ઓકે, તો આપણે ત્યાં શું કરવાનું છે જનરલી કે કોઈક વાર તમે ક્યુઆર કોડ વાળું સ્કેનિંગ તમે સમજી શકો છો. હંમેશા કોઈ જગ્યાએ તમે પેમેન્ટ રિગાર્ડિંગ ક્યુઆર કોડ કરો છો, તો કોઈ જગ્યાએ કોઈ બી જગ્યાએ ઇન શોર્ટ કોઈ લોકોની કોઈ દુકાન છે તે જગ્યાએ ક્યુઆર કોડ તમારે ચીપકાયેલા હોય છે, તો તમે કોઈક વાર સ્કેન કરી લો છો. પણ ત્યારે બી તમે સ્કેન કરો ને તો હંમેશા ધ્યાન રાખજો કે તે ક્યુઆર કોડ તમારો ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે કે શું છે, તમને પહેલા ખબર હોવી જોઈએ. તો આ ફિશિંગ અટેક છે, તમે ક્યુઆર કોડ બી જનરેટ કરી શકો છો. કેવી રીતે? તો આપણે આ ટ્રાય કરીશું. ઓકે, કંટ્રોલ શિફ્ટ ફર્સ્ટ ઓફ ઓલ કરી લઈશ રેન્ડમ જસ્ટ મિનિટ. ઓકે, શું કરીશ? પાછું ટ્રાય કરી લો. એના અંદર મેં પહેલા શું કરીશ, નિયર યુ એટલે એનથી મેં શું કરીશ, મેં એક લિંક જનરેટ કરીશ ને એના થ્રુ એક ક્યુઆર કોડ જનરેટ કરીશ ને એ તમે ક્યુઆર કોડ સ્કેન કરો તો શું થશે, ડાયરેક્ટ તમારો જે તે ફર્સ્ટ મારી ઇન્ફોર્મેશન ગેન થઈ જશે, સેમ તમારી બી ઇન્ફોર્મેશન ગેન થશે. સો એવી ટ્રાય મેં મારા ટેસ્ટ કરીશ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ 0 કરી દઈશ, એન્ટર કરીશ, તો આ રીતે મારી લિંક બીજી જનરેટ થઈ જશે. ખ્યાલ આવ્યો? દેન અહીંયા સ્ટાર્ટ પીએચપી સર્વર થયું એટલે તમારું ડન થઈ ગયું છે. તો શું કરીશ, પાછું જઈશ રૂટ, અહીંયા જશે ને, અહીંયા છે શું કરીશ, પાછું કંટ્રોલ સી કરી દઈશ, બ્રેક લઈ લઈશ. ખ્યાલ આવી ગયો? દેન આ કમાન્ડ છે ને પાછું એન્ટર કરીશ. ઓકે, તો એની અંદર થોડી વાર વેટિંગ કરી લઈએ આપણે. ઓકે, તો આ જે લિંક છે ને, લિંક તમે શું કરશો, એને કોપી કરી લો આ રીતે. આ બધી લિંક કોપી કરવાની જરૂર નથી, જસ્ટ ખાલી એટલું જ કોપી કરવાનું છે તમારે, રાઈટ? ને શું કરશો, કોપી લિંક એડ્રેસ કોપી કરી લીધું. હવે શું કરશો, તમે રેન્ડમ કોઈક એક એવી ઘણી બધી વેબસાઇટ અવેલેબલ છે કે એ વેબસાઇટની અંદર તમે શું કરી શકો છો, તમારું ક્યુઆર કોડ જનરેટ કરી શકો છો, રાઈટ? તમે શું કરશો, ક્યુઆર કોડ ફ્રીમાં તમારા ક્યુઆર કોડ જનરેટ થઈ શકે છે. પણ હંમેશા ક્યુઆર કોડ જનરેટ કરવા માટે તમે થોડું કેરફુલી રાખજો. કેમ કે ક્યુઆર કોડ જનરેટ કરો તો જે ક્યુઆર કોડ તમારા જાતી જે વેબસાઇટ તમે ક્યુઆર કોડ જનરેટ કરશો તેના પર તમારી ઇન્ફોર્મેશન જતી હોય છે. ખ્યાલ આવે તમે હવે તમારા ફોનથી તમે ક્યુઆર કોડ સ્કેન કર્યું તો ક્યુઆર કોડની અંદર બી તમારું ડિટેલ્સ જતું હોય છે. આપણે એક લિંક જનરેટ કરતા છે નો ડાઉટ. તો ક્યુઆર કોડ ચલોને ઘણી બધી અવેલેબલ છે ક્યુઆર કોડ, બટ એની ક્યુઆર કોડ તમે તમારા કોડિંગ કરી શકો છો એવું કંઈ નહીં. તો ચલો ઓટોમેટિક પર છે, બરાબર? ઓટોમેટિક મેં તમે નામ સાંભળ્યું જશે. તો સ્ટાર્ટ નાઉ ક્યુઆર કોડ જનરેટ. તો ટ્રાય લઈ લઈએ આપણે ક્યુઆર કોડ જનરેટ કરવાનો. તો ક્યુઆર કોડ તમે અલગ અલગ રીતે જનરેટ કરી શકો છો મે બી. તો અહીંયા તમે એક લિંક થ્રુ ક્યુઆર કોડ જનરેટ કરી શકો છો. એના પછી સ્ટાઇલ કરી શકો છો. તો લિંક આપણે ઓલરેડી શું કરી કોપી કરી લીધી છે, રાઈટ? કોપી કરી લીધી. હવે ક્યુઆર કોડની તમે સ્ટાઇલ કરી શકો છો. કયા સ્ટાઇલની અંદર ક્યુઆર કોડ જોઈએ, તમે આ રીતે જોઈએ, જસ્ટ આ રીતે જોઈએ, યા એનો જો બેકગ્રાઉન્ડ છે આ રીતે જોઈએ, કે સર્કલમાં જોઈએ, યા સ્ક્વેરમાં જોઈએ, રાઈટ? ખ્યાલ આવ્યો? આ રીતે ક્યુઆર કોડ જનરેટ કરી શકો. સ્ટાઇલ બી જોઈએ આ રીતે. ને એમાં કલર બી તમે ચેન્જ કરી શકો. જરૂર નહીં ક્યુઆર કોડ પણ હંમેશા તમને બી ખબર છે ક્યુઆર કોડ હંમેશા બ્લેકમાં જ રાખશે. ઇનશોર્ટ તો બીજો રેન્ડમ કલર તમે સિલેક્ટ કરી લીધો તો સમજી લેશે કે આ ફેક છે, ફ્રોડ છે, વોટેવર. તો બ્લેક જ રાખી, ચલો. ને એને ફોર્મેટ બી તમારા પર રાખી શકો છો. પીએનજી જેવી તો બાય ડિફોલ્ટ આપણે પીએનજી માં લઈ લઈએ. ઓકે, તો તમારે અહીંયા ક્યુઆર કોડ જનરેટ થઈ ગયો છે, તમે ડાઉનલોડ કરી શકો છો. સો ડાઉનલોડ પ્રીમિયમ લાગશે, મે બી પ્રીમિયમ લાગશે. ઓકે, તો શું કરીશ, મેં ડાઉનલોડ નથી કરવાનું, શું ડાયરેક્ટ અહીંથી સ્કેન કરીશ, રાઈટ? તો જસ્ટ મિનિટ, મેં શું કરીશ કે એના અંદર મેં મારા ફોનમાંથી મેં ઓપન કરું છું. ગૂગલની અંદર બાય ડિફોલ્ટ સ્કેન કરવાની ઓપ્શન આવે છે આ રીતે. સ્કેન કરીશ આ રીતે, તો મને એક લિંક તમે જોઈ શકો, એક લિંક આવે છે અને લિંક પર શું ક્લિક કરીશ, તો ક્લિક કરીશ તો મને આ રીતે જોવા મળશે, રાઈટ? તો વિઝિટ પર ક્લિક કરીશ ને વિઝિટ ટુ કરીશ તો તમને આ રીતે એક સર્કલ બતાવશે. તો આ તમારું લોકેશન ટ્રેક હશે, પ્લસ જે થશે અમારે પેલા ડિટેલ્સ એક્સેસ થઈ સેમ અહીંયા એક્સેસ થઈ છે. મેં શું કરીશ, કન્ટિન્યુ કરીશ. હલો, પણ હલો માટે છે કેટલું છે કે તમારે મારી સ્ક્રીન શેર નથી કરવી પડશે કેમ કે એના ત્યાં નથી થાય. તો અહીંથી મેં શું કરીશ, મેં રિમૂવ થઈ જાઉં આપણે ઝૂમમાંથી, રાઈટ? રિમૂવ થઈ ગયો. હવે મેં ડાયરેક્ટ અલો કરી દઉં. શું કરું, અલો આપી દઈશ. જે એક્ઝેક્ટ મેં અલો આપીશ ને તો શું થશે ખબર છે? એક્ઝેક્ટ હવે લેપટોપની સ્ક્રીન તમે જોઈ શકો છો, ઓલ ઓફ યુ. હલો, હા હા તો સેમ તમે તમારા મેન પેજ પર આવી ગયા અને તમારે અહીં ડિટેલ્સ પાછી આવી ગઈ એક્ઝેક્ટ. તમે જોઈ શકો છો સેમ પહેલા જે ડિટેલ્સ આવી એજ ઇટ સેમ મારી બીજી વાર ડિટેલ્સ આવી ગઈ એક્ઝેક્ટ સેમ લોકેશન. તો આ રીતે જે શું કરતા છે, જે તમે ક્યુઆર કોડ સ્કેન કરો છો હંમેશા ક્યુઆર કોડ સ્કેન કરવા માટે તમે પહેલા ચેક કરો કે ક્યુઆર કોડ ઓરિજિનલ છે શું છે. કોઈ તમે લાગે કોઈ બી લિંક છે ક્યુઆર કોડ છે હંમેશા જોઈને ક્લિક કરવાનું રહેશે, રાઈટ? અને પહેલા તો ચેક કરો કે બરાબર છે કે નથી છે. કે તમે કોઈ પર પેમેન્ટ કરી દો તો સ્કેન કરો ને તો પેમેન્ટ કોઈ ક્યુઆર